નિર્વાણ હંસની જય. વધારેલા હરિગુરુ સંતની જય. આજે આ પવિત્ર ભૂમિ ઉમરી મુકામે ભક્ત શ્રી હર્ષદભાઈની આ પહેલી નિર્વાણ તિથિ નિમિત્તે એમના પરિવારો મળી, શંકરરાવ મહારાજ વગેરે બધા મળી આજે દૂર દૂરથી સંતોને તેડ્યા અને એમના સત્સંગ દર્શન ને સેવાનો આ પરિવાર લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. સંતોને તેડવા એટલે આ જગતની અંદરમાં બહુ મહત્વની બાબત છે. સંતો આપણા ઘરે આવે, સંતોનું આપણને દર્શન થાય, સંતોનો આપણને સત્સંગ સાંભળવા મળે, એ તો આપણો ભાયક હોય તો. ના કે મહાપુરુષે કહ્યું કે ભાગ્યહીન કો મિલે ના ભલી વસ્તુ કે ભોગ, આમ પકે કે ટાઈમ પે કાકો હોવે રોગ. કદાચ આપણે અહીંયા ભેળા હોય તોય મોય ના ઉતરે, ના ઉતરે. કેમ કે ઉત્તમ વસ્તુ સત્સંગ છે ને. આમે તમે જો સોનું, ચાંદી, હીરા, અમુક ઊંચી ઊંચી વસ્તુ બધા નહીં ખરીદી કરી કહેતા, અને બધાને ભોગવવા નહીં મળતી હોતી. અને આમે તમે જો જગતની અંદરમાં આંબા પાકે, ઓબલા પાકે, બધા દ્રાક્ષ ફળ બધા, એમાં કાકડાનો કોઈ ના મળે. મોય ભેળો ભેળો ઉપર બેઠો હોય તો નહીં, મોય ભેળા હોય તો. અને આપણને જોવા મળતું હોય છે. તમે જો આવું સંત સમાગમ હોય ને તો 4 પ્રકારના માણસ આવે, 4 પ્રકારના આવે માણસ. તો હમણાં સંતો એક જ કીધું, છતાં પણ એમાં 4 પ્રકાર આવે. કોઈ તકવા આવે એટલે હું તાકીને જતા રહે કે આ તો સંતો બેઠા છે, ભક્તો બેઠા છે રવા. કોઈ વળી સકવા આવે હોય તો કોઈ મળે તો લઈને રવાના. કોઈ વળી બકવા આવે તે બક 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 કરે, બક 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 બક. કેમ કે બકવાનો ટાઈમ છે ને અત્યારે ઘરમાં એકલા હોય એટલે ચૂપ મેળાવ. આવો ટાઈમ આવે એટલે બક 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 ચાલુ કરી ગયા. હવે મેળ જ આવ્યો. આ ખબર ના પડે કે સંત સભા, ખબર ના પડે કે આની અંદરમાં સૌ પ્રથમ જગ્યા જોઈને બેસવું જોઈએ, બેસીને સાંભળવું જોઈએ, સાંભળીને મોય ઉતરવું જોઈએ. આવું અમુક માણસને ખબર પડે છે જેને ગુરુ મહારાજનો આશીર્વાદ મળ્યો હોય એને. નહીં તો આ તમારા ઉમરી ગામની અંદરમાં ઘણા ઢોર છે, ઘણી બેહો છે, ગાયો છે, આ બધા છે, પણ ખબર ના પડે કે આજે હર્ષદભાઈને નિર્વાણ તિથિનો ભજન રાખ્યો છે, સંતો તેડાયા છે. હળવો સંતોના દર્શનને તો આ ઢોરણ ખબર પડે. આ કદી કોઈ આજુબાજુમાં બોધેલા હોય, કદી હોય તો શું ખબર પડે. એટલે મહાપુરુષે સુંદર વાત કરી આપણને કે ઢોર ગળતા મનુષ્ય ગળ્યો, ભૂલ્યો સિંહ ને પૂંછ, તુલસી હરિ કે વજન બિન ધીક દાઢી ધીક. આવી અને સમજણ નહીં પડતી કે મોઢું આવ્યું છે હરિગુણ ગાવા, પરમાત્માના ભજન કરવા માટે, પરમાત્માની જય બોલવા માટે, માતા પિતાના ગુણ ગાવા માટે.
બક બક કરવા. મહાપુરુષે કહ્યું કે બક 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 થતું હોય ને. એક વખત મોગેલાલ હતા, દારૂ પી ગયા, ફૂલ દારૂ પી ગયા અને બીજા જેને બક 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 ચાલુ કરી દીધી. ઘેરથી મંગુ બેને કીધું કે ડાસો અભાડી બોલ. હું તો ઓપડી ગયો. એ મોગેલાલ તમારું મોઢું નહીં, તમારું તો ડાસું છે, તમારું મુખ નહીં. તમારે ઘેરથી જ એમ કે આ તો બક 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 મેલતો જ નહીં. કદી એને તમારા મુખમાંથી રોમ નોમ નહીં વાપર્યું, ગુરુના ગુણ નહીં મળ્યા, માતા પિતાના, શિક્ષક, સદગુરુ ને સંતોના ગુણ ગાવા માટે મુખ મળ્યું આપણને, દર્શન કરવા માટે ઓખો મળી, સદગુરુ શરણે જવા માટે પગ મળ્યા. પગ તો આજે તમે જોવો તો બેહવાના તો ચાર ચાર હોય પગ ગણાય. તો એ કઈ તમે જો ભાલે દર્શન જાતા અને આ બે પગ રહ્યા એ દર્શન જવા માટે ના જઈ શકે છે. અરે પરમાત્માનું દર્શન સદગુરુના પાયે જઈ અને સદગુરુ રૂપ થઈ શકે છે આ બે પગ વાળા. આટલી બધી ઊંચી ભૂમિકા છે તમારી, ઘણી ઊંચી ભૂમિકા છે. મહાપુરુષે તો કહ્યું કે તમે શિયા રામ મય જગ જાની, કરવું પ્રણામ જોરી જગ મારી. તમે પરમાત્માનો અંશ નહીં, મમે વાસો જીવલોક જીવભૂત સનાતન. તમે સનાતનનો અંશ નહીં, સનાતન છો. તમે પરમાત્માનો અંશ નહીં, પરમાત્મા છો. પણ આપણને ખબર જ ના હોય તો આપણા ઘરે દીકરી ને એ દીકરી એ જ કાલની વહુ છે. આપણા ઘરે દીકરી એ જ કાલની માં છે. આવતીકાલની આપણને નહીં ખબર. આપણો વિદ્યાર્થી છે, આપણે સ્કૂલની અંદરમાં આપણો દીકરો વિદ્યાર્થી છે, આવતીકાલનો ચીફ મિનિસ્ટર છે. આપણને નહીં ખબર. જોઈ લો કેટલી વિદ્યાઓ આ શિક્ષક, સદગુરુ, માતા પિતા અને સંત કયો પોકાડે છે, કે ભૂમિકા આપણને લાવે છે. આજે તમે જો વિદ્યાના ભણનારા મહાત્મા ગાંધી વિદ્યાએ કયો ડિગ્રી પ્રાપ્ત કરી, શું આપણા દેશને આપ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેટલા કાયદા ઘડ્યા ને નિયમો આપ્યું છે, જેનું પાલન હજી આપણો દેશ કરી રહ્યો હતો. વિદ્યા આપણને શું આપે, સંતો આપણને શું આપે છે, કેવા આપણી ભૂમિકા જાય છે તમે જુઓ. પણ આપણે તો આયા ચીડી બસ અહીંયા આમાં હોય તો આપણે તો ના વાપરો, બાજુવાળાને ના વાપરો, બાજુવાળાનું એ ભવિષ્ય બગાડે. કેટલા બધા આપણા કર્મ છે, કેટલી બધી અજ્ઞાનતા આપણામાં ઘૂસી ગઈ છે. આપણું ભવિષ્ય આપણા હાથમાં છે, આપણું જીવન આપણા હાથમાં છે. તમે સ્વયં આત્મા સ્વરૂપ છો, આપણને ખુદને ખબર નહીં. વરસાદ વરસે ને એટલે પાણી ભરાય તળાવની અંદરમાં, તળાવમાં ભરાય એટલે ભૂમિનો સ્પર્શ થાય એટલે મેલું થાય, નિર્મળ છે પણ મેલું થાય. થોડો સમય થાય એટલે ઉપર નીલ બાજી જાય એટલે પાણી ની દેખાય એની ખબર ના પડે. બોલો, પોતાનું આવરણ પોતાના ઉપર ઢોચી દીધું છે. આપણી માન્યતા આપણા આત્માને ઢોકી દીધો છે. આપણી માન્યતા આપણે માન્યું છે, નહીં તો આત્મા જ છે. તમે આમાં ફટકડી નાખો એટલે પાણી શુદ્ધ થઈ જાય. આમાં તમે સદગુરુનો સોટો થોડો પાડવો છે, આ તો આત્મા રૂપ આપણે થઈ જઈએ. આત્મા રૂપ જ અને આત્મા રૂપ જ છો, એના સિવાયની બીજી બધી માન્યતા છે. એટલે આપણા ગુરુ મહારાજે સુંદર વાત કરી, રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના હાથી.
આદ અંત ને મધ્ય બોલે એ વસ્તુ તમે સત્ય છો. આગળની વાત જવા દો, પાછળની વાત જવા દો, હાલ જે બોલે છે હાલ છે એ સત્ય છે. અને સત્ય સિવાય આ જગતની અંદરમાં બીજું કોઈ નહીં. કીડીથી લઈને કુંજર સુધી, અણુથી લઈને મેરુ સુધી અને પાતાળથી લઈને આકાશ સુધી તમામે તમામ બીજા બધા આપણા બનાયેલા કલ્પનાના તમામે તમામ વાડા અને તમામે તમામ વિભાગો જેડા પાડેલા છે. બાકી આ વિશ્વની અંદરમાં એના સિવાય બીજું કોઈ છે જ નહીં. આવું જ્ઞાન, આવું સ્વરૂપ તમારું છે ને એ તમે છો. અને જ્યારે આવું સ્વરૂપ પ્રગટ થાય છે ને ત્યારે તમારો આત્મા ગજ ગજ કૂદશે, ગજ ગજ હરશે. તમારે બધા જેઠા છે પૃથ્વી ઉપર ખેતરમાં જેઠા આપણે પાડ્યા છે કે પૃથ્વી પાડ્યા? આજે ખંડ પૃથ્વી પર દુનિયા ઉપર ખંડ આપણે બનાયા છે કે માણસ કે પૃથ્વી પાડે છે? આજે 7 સમુદ્રની અંદરમાં વિભાગ પાડ્યા, દરિયો એક છે. 7 સમુદ્રનું નામ પાડ્યું આપણે કે બીજેની હદો બોધી છે. આકાશમાં એકે હદ નહીં. જો બોધવા જો આત્મામાં એકે હદ નહીં, અનહદ છે. આ જો હદ નહીં, જો સીમા નહીં, અસીમ છે આત્મા. તમે અસીમ છો. તમારું સ્વરૂપ વ્યાપક ને પૂર્ણ તત્વ છે. એવું આપણા સદગુરુ પાસે જઈ પ્રત્યક્ષ ને સાક્ષાત્કાર કરી લો. બસ હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. અમે સ્વયં છો, સ્વયં સ્વરૂપ છે તમારું. આ અલખ ખલક, આ ખલક ની અંદરમાં તમારો જ આવિર્ભાવ છે. તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. પરંતુ જેમ પોતાના જ આવરણથી, પોતાના આવરણથી પોતાને જળને જે ઢોકે છે એમ પોતાની કલ્પના પોતાને ઢોકે છે. આપણે બીજા ઉપર ઓથ નોખીએ ને તો પણ ખોટી બાબત છે. આપણી જ કલ્પના આપણને ઢોકે છે. એટલે રામ નામ તું રાખ હૃદયમાં ગાઢ કલ્પના, કાચી યાદ અંતને મધ્ય બોલે તે વસ્તુ સાચી. બસ આપણે કોણ છીએ? જો જાગીને જો તારા રૂપને આ બીજો નથી, બીજો નહીં. આખું તમામે તમામ. અરે અહીંયા તો મહાપુરુષે કહ્યું પીડ બ્રહ્માંડની પર છે ગુરુજી મારો. એનો દેખાડું તમને દેશ. આ પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, એના ઉપર તમારી ભૂમિકા છે. આવું સ્વરૂપ આપણું છે. એટલે એ સ્વરૂપને પ્રગટ કરવા માટે, એને સમજવા માટે આવા મહાપુરુષો, શંકરરાવ મહારાજ, આપ સર્વે સંતો આ વિશ્વની અંદરમાં એક હિન્દુ ઉપર, એક હિન્દુત્વ ઉપર નહીં, ભારતીય સનાતન સંસ્કૃતિ નહીં, આ વિશ્વની અંદરમાં સત્સંગ એ બધાઓનાથી પર છે. આખા બધા ધર્મોથી પર છે. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રત. બધા ધર્મો ને બધા કર્મથી પર છે જે સત્સંગ છે. અને સત્સંગની ભૂમિકા એ ન કોઈ જાત નહીં, વર્ણ નહીં, કોઈ નહીં, કેવળ સતત તમારે તમારા મળવું છે તો તમારે તમારા રૂપ એવા સદગુરુના રૂપે તો જ મેળ પડે, ને કે બાકી મેળ પડવાનો જ નહીં. મોગીલાલને વિવાહ કરવા હતા એટલે ટૂંપિયો ઘડાયો. મંગુબેન મોનતો નતો, ટૂંપિયા વગર ઘરેણા વગર મોનતો નતો, રાજી નતો થતો મોનતો. એટલે તે આને મોગીલાલને અને મંગુબેનને ટૂંપિયો એમની દ્રષ્ટિ છે, એમની દ્રષ્ટિ છે. ભોનીની દ્રષ્ટિએ સોનું છે, સદગુરુની દ્રષ્ટિએ, સંતોની દ્રષ્ટિએ કેવળ આત્મા છે. જગતવાળાની દ્રષ્ટિએ તમામે તમામ હિન્દુસ્તાન, અમેરિકા, ઇંગ્લેન્ડ ને આફ્રિકા ને અલગ અલગ એ જગતની દ્રષ્ટિ છે, સંતની દ્રષ્ટિ નહીં. આત્માની દ્રષ્ટિ આત્મા રૂપ છે. માટે આવો યોગ જે સદીઓથી સત્સંગનો યોગ,
આપણને મળે છે ને આ વિશ્વની અંદરમાં છે નહીં આપણા આત્માના અહોભાગ્ય, જેમાં આપણે આવી આપણા સ્વરૂપ થઈ ગજ ગજ કૂદીએ છીએ. સાતમા રતિ રેવ સદાત્મા તુપ્ત ચ માનવ આત્મનેવ સંતુષ્ટતાસ્ય કાર્ય ન વિદતે. આત્મા જ આત્મામાં કૂદી રહ્યો છે, જેમ દરિયો દરિયામાં કૂદી રહ્યો છે એમ તમારું સ્વરૂપ તમારામાં કૂદી રહ્યું છે. માટે આજનો યોગ આપ સર્વે સંતો, અમારે શંકરરામ મહારાજ, અમદારામ મહારાજ, બધા અમારે આપણા પરમ મહેન્દ્રરામ મહારાજ પણ બિરાજમાન છે, બહુ મહેમાન છે, એમને પણ આપણે ઓપરેશન આપ સર્વને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ જય.